કરીએ અમદાવાદમાં બાળકીનો ભોગ લેનાર શ્વાનનો માલિક સિકંજામાં આવ્યો છે। પાલતુ શ્વાનના માલિક દિલીપ પટેલની પોલીસે ધરપકડ કરી। આરોપીના પાલતુ શ્વાને બાળકીનો જીવ લઈ લીધો હતો। આરોપી દિલીપે શ્વાનને છુપાવ્યો હતો। મેમનગરમાં આરોપી દિલીપ પટેલે શ્વાનનું રજીસ્ટ્રેશન પણ નહોતું કરાવ્યું। વિવેકાનંદ નગર પોલીસે આરોપી દિલીપ પટેલને ઝડપ્યો છે। तो गईकाले आ सीसीटीवी सामे आव्या हता। 4 वर्षनी बाळकीने आ पालतू श्वाने फाड़ी खाधी हती अने त्यारबाद जे जाणकारी प्राप्त थई ते अनुसार श्वानना मालिक दिलीप पटेले आ श्वानનું રજીસ્ટ્રેશન પણ નહોતું કરાવ્યું અને હવે પોલીસે કામગીરી કરી છે અને શ્વાનના માલિક દિલીપ પટેલની ધરપકડ કરી છે। તો અમદાવાદમાં બાળકીનો ભોગ લેનાર શ્વાનનો માલિક સકંજામાં આવ્યો। संवाददाता मिहिर अपनी साथे फोन लाइन पर जोड़ाया है। मिहिर, श्वाननो मालिक पकड़ायो छे। गईकाले आ ज श्वाने 4 महीनानी बाळकीनो जीव लई लीधो हतो। शुं जाणकारी हाल? बिल्कुल जी, जे प्रमाणे समग्र मामलो सामे आव्यो हतो ने सीसीटीवी में दृश्यो छे तो चोखा देखाई रह्या छे। हालमां जे आपणी पासे फूटेज छे तेमां के जे मालिक हता, जे महिला हती તેમના હાથમાંથી આ શ્વાન જે તૂટી ગયો અને ત્યારબાદ 4 માસની આ બાળકી છે જેને ભોગ બનાવી આ જે કૂતરો હતો અને તેના જે માલિક હતા દિલીપ પટેલ તેમને હવે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન છે તે પોલીસ કર્મીઓએ તેમને સકંજામાં લઈ લીધા। સાથે જ તે મુખ્ય બાબત ત્યારે તે પણ જોવામાં આવે છે કે જે પ્રમાણે કૂતરાને ત્યારબાદ ત્યાંથી ભગાવીને મેમનગરની એક સોસાયટી હતી ત્યાં છુપાવવામાં આવ્યો હતો। જે ગઈકાલે એએમસીના અધિકારીઓ અને પોલીસના જે કર્મચારીઓ છે તેમના દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે અને દિલીપ પટેલ છે સાથે તેમને પણ જે કૂતરાના કારણે કે કૂતરાનું રજીસ્ટ્રેશન જે નથી કરાવ્યું તેના કારણે અત્યારે તેમને આરોપી તરીકે દિલીપ પટેલને પકડી લેવામાં આવ્યા છે। જી જુહી। મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે।